આ સમયમાં કનો ભરોસો કરવો બોલો? ભાઈ ભાઈ કહીને મારા વચ્ચે 1000 રૂપિયા દલાલી લઈ ગયા, પણ આ ડોબું લઈ આલ્યું છે ને તે બોલો કયા પ્રકારનું લઈ આલ્યું છે જ ખબર નહીં પડતી. હરખું દેતું એ નહીં, હરખું દૂધે આપતું નહીં. મારા હું કરવું બોલો? નતું દુઃખ ને ડોબું હર્યું છે, એવું થયું છે. હું મારા આખો દાડો એના પાછળ રહેવું પડે છે. સાર પૂરો કરવાનો એના માટે પાપડીના કોથળા લાવ્યો છું, મને દૂધ આપતી નહીં. બેહું છું દોવા એ પાટો મેલે છે. હું કરવાનું કંટાળી ગયો છું આનાથી. નાવા તો સસ્તી બીજી લાંબી પૈસા વેચી મારી, પણ આ રાખવી નહીં. મારા વાસ્યા માણસો સેવા બોલો કે હારી ભેજ છે ગપ્પુ લાવી દે. આ હાથે કરીને દવા કરી છે મારી, મને ખબર છે કે ભાઈ તો જો બોલવાનો છે. હા અમે ઘણા ને બહારના માણસોનો વિશ્વાસ રાખું, પણ ગન્ના હોય તો ભાઈ હોય એવાના પર લગીને વિશ્વાસ ના રાખું. હા દોરી લાઈન મેલી છે, કહું આ વેલ્ડિંગ કરી આવું મોચો પછી ખરા ને ભરી દેવો છે મોચો. હમણાંથી પાછા મોચા ખૂટ્યા છે, બે પડ્યા છે. ના હોય તો ખરા ને આવું તો થા જો. કપૂર આવો ભાઈ. શું કરે? કોઈ નહીં. શું કરે? એક કોમ પડી તું ને. કોમ પડી તું? વાહ, શું કોમ પડી તું? કોમ તો મોટું નહીં પણ શું છે, માપનું કોમ છે. એક માપનું કોમ છે એમ? બોલો તો કોક ખબર પડે. બાઈક લેવું છે, બહાર જવું તું કે તું બાઈક ગફુર આવે ને તો લઈ જવું. માફ કરજો વરવાજી, જરા મોટા તમારે બાઈક ની ના પાડું જોઈએ. બાઈક નહીં મળે. કપૂર, તારા મોટા કદી ના આવે ને આ મોટા છે ના આવી છે. વરવાજી આ સુધી કોઈ વસ્તુ જો તમે ના પાડી ના પણ વરવાજી જો આ બાઈક છે એ સાધન કહેવાય, હા એ મને ખબર છે સાધન કહેવાય. અને મારા નોમું છે બરોબર. હું તમને આપું અને કોઈ આગુ પાછું થાય તમે જો કિસકાવો તો વાસ્તુ ગાસ્તુ ચોકન આવે, મારા ઘેર આવે કે ના આવે? કપૂર, વાત સાચી પણ મને સાધન આવડે એમને તો લેવા નહીં આવ્યો હોય કે. હા હા વરવા ભાઈ મને બધી ખબર છે બરોબર. તમારે ખાવું હોય ને તો એક સમય હું ખવડાવી દઉં, અને ભાડું એવું હોય તો આલુ બસ માં જતા રહો 500 રૂપિયા. અરે પૈસા હશે પણ સાધનો તો વેલા ટાઈમ ફેર પાછો આવતો રહો. મુએ એટલે તારા ફાઈન આવે છે લેવાના કે ના આવું? ના વરવા ભાઈ હો, બાઈક નહીં મળે યાર. કપૂર, આવખાય આવું ના કરાયો. તારા કોમમાં ઘણા કોમમાં તારા આવ્યો છું હું. હા, હા. સાધનની જરૂર પડે તું મને ના પાડે તને ખબર નહીં પડતી. હું કરું કયો? ના તો પાડી પડે કઈ યાર. કોક હા ના થાય ડખો તો કરા ઘેર આવશે? ગપ્પુ ના ઘેર આવશે? તમે તો બાઈક મેલીને જતા રહીજો. એટલે કોઈ ના થાય લે, જેવું લેટો ને એવું ને એવું પાછું લાવ્યો બસ. ના યાર કોક ના ઇકી માગી લેજો. હું નહીં આલું યાર બાઈક. બાઈક ની વાત ના કરતા યાર. કપૂર, તમે એમ બદલાઈ ગયા છો હો. બદલા નહીં જોઈએ યાર. કઈ વાતે ના પાડી તમને? એટલે એમાં તો કહું એમ તારા ફાઈન લેવા આવ્યો તો ગોમાં ઘણો બાઈક છે ના તારા ફાઈન જ આવ્યો. હા હા મારે જવાનું છે, બહાર જવાનું છે. હવે થોડી વાર ખાઈને યાર જ છે. હારું જો તા નાલો તો કોઈ નહીં. એવું નહીં યાર. અમારે એસટી તો છે કે પછી. હા એ સારું હો. સરકારી એસટી માં બેહાય. એટલે પણ આલી વાત તો હું મુએ ટાઈમ સર આવતો રહું કે કોમના ટાઈમ. અને વરવાજી તમે ચોખ્ખી વાતે કહું, હા હાલ ના પાડું ને તો થોડી વાર જ તમારી રીસર. અને જો કોઈક આગુ પાછું કરીને આવે ને તો મને આખી જિંદગી રીસર. કશું વાતો નહીં, પછી કોમ પડશે અમારું. અલે યાર વરવાભાઈ તમારો કોમ કાઢ્યો છે. એટલે પણ શું ના પાડી બી પણ મારે સાધન આલી હોત તો મારા જલ્દી ના તો હું. હા એ તો આવશે જલ્દી. જો કશું વાતો નહીં, તમારે કોમ પડશે એ તો. આ મારા વચ્ચા વરવો ને સુધી કેટલા ચાલાક છે. ખાલી બાઈક ની ના પાડી છે, ઈવન અડધી રાતે કોમ કાઢ્યો છે. ખરા હો મારા વચ્ચા વરવો ને ખરા. ખાલી બાઈક ની ના પાડી એમાં કેટલી રીત ચરાઈ નાટા લાવી દો કે એવો તો ખબર પડે. નહીં આપવાનું બાઈક તો નહીં આપવું. આજે નહીં આલું કાલે નહીં આલું. કપૂરના ઘેર જોઈએ તાણે બાર ગામ જવા હા ને કે જવા હા નહીં, કારણ કે કોઈ ગામમાં હાલે એવું નહીં સાધન. કપૂર બતાવો. હવે આવો મનકા ભાઈ. હા શું કરો? હા શું કરો? કોઈ નહીં આ સાન નાખી. હા તે સાર તો નાખવી પડે, સાર લાવવી પડે, ભેંસો દોવી પડે, બધું કરવું પડે. વહેલા વહેલા સમ બોલા પડ્યા. આમ તો ગામમાં બીજાના ઘેર બે હવા જઈએ પણ બધા ખરા ને ખરાબ હોય ખરાબ માણસ છે. અને આપણા ગામમાં હારામ હારો માણસ હોય ને તો ગફૂર. અરે ગફૂર જેવો તો માણસ કોઈ નહીં. ના હોય. અરે આઈને ખાલી બેઠા હોય ને તો પાણી પેલા તો ચા મેલી દે. અરે ચા ના હોય ને તો દૂધ ગરમ કરી લે. અને ગફૂર જેવો માણસ ખરો આખા ગામમાં દીવો લઈને ફરીએ તોય દુઆ ના મળે. કદી ના મરે. અરે ગફૂર કોઈ નહીં તારા જેવો માણસ બોલ.
આપણો સ્વભાવ યાર મોનકાભાઈ કોક આવે ને તો કે બી મિલીને ચા પાવો પડે પાછો જઈને બે હોય ને તો લોકો મનમાં ગારો દી કે મારો વર્ષો સોથી હોય આવીને આવ્યો ના, ના. સોથી આવી ગયો છે હોય અરે ગફુર તારા ઘેર આયો તો ચાનો ટાઈમ થયો તો ચા માણા ખાવાનો ટાઈમ થયો તો ખાવાનું મળે હા. અને તારા એક મહેમાન આવ્યો કદી પૂછ્યું ના જાય હો આ તો હું નહીં મારા બાપાની પેઢીઓ ચાલી હેડી આવે છે આ બધું અરે તારા બાપાની તો હું વાત કરું તારા કરતા તારા બાપુ રહ્યા ને એ તો મસ્ત માણસ હતા પાછા. હા. અરે ગમે તે વસ્તુ લેવી હોય ને કદી ના નહીં પાડી હોય મોઢો હો ના કદી ના આવે ને અને તારા મોઢાએ કદી ના હોભરી નહીં અને આજ સુધી ના હોભરવાની નહીં જો ના આવે આપણા મોઢા ખરા ને કદી ના આવે અને ગફુર તું ખરો ને ગમે તે વસ્તુ હોય ને ગમે તે કે લઈ જો ગમે તે કદી કોઈને ના પાડી ના કદી નહીં ના પાડ્યો અને ના પાડવાની નહીં ગફુર કોકને વસ્તુની જરૂર પડે તો હા. આવા અને લઈ જાય ના હોય તો ના કીએ શું કેવું હા અરે હોય તો આલી દે હા હોય તો આલી દઈએ હા એટલા માટે હું આવ્યો તો સમ? અરે ગફુર મારે જવું છે બહાર અને અમુક ખરું ટાઈમ ત્યાં પોકવાનું છે અને ટાઈમ ના પોકું ને તો મારો કોમ ખરું રખડી પડાયું છે એટલે હું તમારી તારી મદદ કરું અરે મદદ કરવાની છે ખાલી બાઈક આલવાની છે મોનકાભાઈ બાઈક બસમાં જતા રહે કે યાર અરે ગફુર બસમાં જાવ ને તો ત્યાં ટાઈમ પોકવું એવું નહીં મારું કોમ ખરું ને ભેળાઈ જાય એવું છે એટલે બાઈક આલવાની ના નહીં અરે, ચમ. મોનકાભાઈ એ સાધન છે બરોબર તમે ચોક લઈને જો હા ના કરો તો નોમ કનું આવે મારા નોમ જ છે યાર બાઈક અરે ગફુર તું ચિંતા અરે કરે મને યાર બાઈક ની ચિંતા નહીં બાઈક તો ભલે તૂટી જાય ને ફૂટી જાય પણ યાર તમને કોઈ હા ના થાય તો અરે આપણું ડ્રાઇવિંગ તને ખબર નહીં યાર આટલા ચીરી જતી હોય ને તો આટલા બ્રેક મારું આટલા મકોડો નીકળે ને તો આટલા બ્રેક મારું આપણું ડ્રાઇવિંગ એટલે જાણે દોડીને આમ જતા હોય ને એવું ડ્રાઇવિંગ આપણે લગીને ન દોડાવો જોવો તો હા લઈ જાવ લઈ જાવ પણ આમ હાચવવું પડશે બાઈક ગફુર મારા જીવ કરતા તારું બાઈક હું હાચું બસ ગમે ત્યાં આવ્યો ને તું બાઈક નહીં આપતો યાર હા. એક સમય ખાવાનું તો ખાઈ જાઓ આ તમારા જ બાઈક આપું છું હા એટલે આપણું ડ્રાઇવિંગ એટલા વિમાન જેવું કશો વાંધો નહીં તાણ. હો? હા, રાગ જવાનું જેમ પેલો કાચબો નહીં ઓમ ડગલો પતો રાગ હોવે. આપણું ડ્રાઇવિંગ એવું છે હા હા ખબર છે અરે તમારે કદી ગાય ગા દોડાવ્યું નહીં મી પણ આ સુધી સાયકલ ચલાવી ને પણ કદી 80 ની સ્પીડે નહીં ગયો ના. રાગ જ ચલાવ ખબર છે મને તાણ પછી હારું હેડ હું લઈ જાઉં બાઈક હો બાઈક લઈ જાઓ અને ટાઈમે મેલી જજો અરે આપણને રાગવો બાઈક હાચવજો ગફુર તારા મોઢા ના હોભરી નહીં અને ના હોભરવાની નહીં જો ના, કદી નહીં. એટલા હું તાર પાણે આવ્યો તો હા પણ બાઈક હાચવજો અરે હાચું હોય અને બધી રીતે કમ્પ્લીટ મુયા હાચું હોય મારો જીવ અને બાઈક નો જીવ અમુક હાચું. પુરાવજો પેટ્રોલ અરે પુરાવાની તો વાત કરીને આખું ટોકું ફૂલ કરી નાખ્યો આવશે ને તોય 15 દાડા ગમે એમ ફેરવું હો હારું અને હાચવજો અરે ગફુર હાથ બાની તો વાત કરે નહીં કીધું તો હા ખરા. વાંધો નહીં હો. આપણું ડ્રાઇવિંગ એટલે એકદમ મંદુ કોઈના ગોરિયા ગાય ગા દોડાવા ના જો આપણે મને ખબર રાગ છે. રાગ પોકવાનું એક અડધો કલાક લેટ પોકે ને તો ચાલે હા, હા. પણ હારું. શાંતિ જવાનું ચાય ભરાયેલી છે હારું હો હાચવજો હા મોનકો ભાઈ ખરા ને અડધી રાતે કોમમાં આવું છું આન કદી ના પારાય ના આ માણસ ખરા ને કોમનો માણસ છે હા પણ ટાઈમે મેકી જાય બાઈક પણ આ બીજા મારા વચ્ચે લઈ જાય ને તો કી હોય મંડેલી જવું છે અને ફરીને આવું અમદાવાદ એટલે વાહન બાઈક ના અપાય મોનકાજીને બરોબર આલ્યું છે એ ટાઈમે મેલી જવું લાય આ સાર પૂરો કરી દેવા દે એ ઉભી રાખજે ભાઈ એ ઉભી રાખ ઉભી રાખજે એવું જ લાગે છે નવો તો હોય ઉભું રહ્યા જેવું નહીં વયથી નાહવું પડશે ને તો આપણું મોત આવશે હવે તો અમે આવ્યો તો ને એના એ રસ્તો પાછો જતો રહે બાઈક તો નહીં લેવું હું એનું બેટ જાય એનું નખો જાય તઈ દારો તે રેવ કાઢું છું પણ આ મોનકો શિકાર સો ફરાર થઈ ગયો છે જો આજે ઘર બંધ છે આલા શિકાર હારીમાં તો નહીં નાઈ ગયા આનો હું કરવાનું હે મનકા આબા જાય જીવન તો ઈથી લે ઓય ઈતો જે તે તો જો મનકા એ આબા જાય લે જતો રહ્યો લાગે છે તને ખબર નહીં હજી મોણકો હાથમાં આવે એવો નહીં હું આજ સુધી કદી હાથમાં આવ્યો નહીં છતી આવવાનો છું હજી તને ખબર નહીં હો ગફૂર
ગમે તેવું ખોરશો ને ઉંદેરો ગમે જેવો ધર્મ પેજાય ને પણ એની પૂંછડી કરા હંમેશા બાર જ મિલા. મારા વચ્ચા તન તો શરમ આવે છે કે નહીં? જો એક્સિડન્ટ થયું તે બાઇક લેવા તો રહું હતું કે નહીં? અરે ગફુર બાઈક લેવા રેવા તો મને મહી નાખોત એટલા પેલો માણસ મરી ગયો એનો. આમ એ તો જે થવાનું તે થઈ ગયું બાઈક આવી અરે હું જે થવાનું છે થઈ ગયું. બાઈક લઈએ બાઈકે જો અને મારું લાયસન્સ રદ થયું અને ખર્ચો કેટલો બધો થયો છે તને ખબર છે લે? કેટલો બધો 25,000. ઓહો અને પેલો માણસ મરી ગયો એનો જવાબ કોણ આપશે? અમુક ગફુર એનો દોડીને આવ્યો અને બાઈક ની ઇસ્કોણો અને લફને મારી ગયો એમાં મારે હું પણ તારે હો રાખવી હતી કે ક્યારે કોના નજર હોવી જો સાધન ચલાવતા હોય તો ડાફેરો ના મારવાનો હોય. પણ તું કેતો બાઈક હાચવી લઈ જાય હું બાઈક ને હાચવું કે ના હાચવું અરે મગજ જેવું છે નહીં બધો હાચવા ઉપર તારે બાઈક હાચવું ઉપર આપણે જાતે હાચવું ઉપર અને આજુબાજુ નજરે રાખવી પડે. અમુક ગફુર હું અસુબર ની બ્રેક મારું તો બાઈક ભૂઈ પડે અને બાઈક ના ગાતી હું ભૂઈ પડત પણ તને એટલે. શરમ આવે છે કે નહીં? આવું એક્સિડન્ટ થયું તો તારે હંતાઈ જવાય લ્યા. મારા પાન તો આપો તું કે અમુક ગફુર હંતાવું જ પડે કે નકર પોલીસ ને જેલમાં પૂરી કાઢે ને દંડા મેલા હા કાઢી નાખે મારો એટલે મારો હા નીકળી જતો રહ્યો કાઢ્યામો. અમુક ગફુર પતી ગયું હાય હું ના પાડું છું કે બાઈક ના અપાય તોય આઈને લઈ ગયા. હું તારા જેવો તો 4 થી 5 જણા ના પાડી દે વારે વહેલા પણ તું હતો કે આપણો બેનો સંબંધ સારો હતો એટલે તું ઘોર ઘોર કરી અને બાઈક તને આપ્યું મેં. અમુક ગફુર આપણે ખરું ડ્રાઇવિંગ છે એવું દૂસરા જેવું તારું ડ્રાઇવિંગ હા કર્યું છે ને. હા મારા શું કરવાનું ખર્ચો આવ્યો છે મોનકા 25-30,000 એ ખર્ચો આપી દે મને. અમુક ગફુર હું શોથી લઈને આવું એમ તો હું ભાડું ભરી ના જતો રહું અરે સાથે ગમે તે કર મને 25,000 આલી દેજે એટલે મજા નહીં આવે. જે પોલીસ સ્ટેશન લખાવું છું કે સાહેબ ડ્રાઈવર આવ્યો હતો. ગફુર પણ હાલ મારા પણ નહીં યાર એટલા હંતાતો તો ગમે તે કર મને આ 2 દાડાનો વાયદો આલું છું. જો પૈસા નહીં આપો ને તો હું ત્યાં પોલીસ સ્ટેશન પહોંચવાનો જ છું. એ ગફુર એવું ના કરતો યાર આમાં કરાર મોનકા જિંદગીમાં કોઈક મરી જાય ને તૂટી જાય ને પણ સાધન કદી નહીં આલવાનું. અમુક ગફુર મિયા વિચાર એવો જ કર્યો છે કે કોઈનું સાધન માગવાનું નહીં કોઈના સાધનમાં બેહવાનું નહીં ગફુર હું કરવું ખબર હે? ભાડું ભરીને પ્રાઇવેટ સાધનમાં જતું રહું સારું 2 દાડા રહીને આપવું સારું પણ એકી દાડા આપવા જવાનું હોય ને એટલે ના લઈ જવાય આવું બધું સારું એ બધું મેલો હા. અમે કરાને પૈસા આપી દેજો અને અત્યારે મોનકા સાધન લઈને નીકળે ને તો બધી હોય રાખવી પડે. કોકનો ઘેર છોકરો બહેરો વાત જોઈ રહ્યો હોય છો બહાર નીકળ્યા હોય અરે તો ગફુર મારી એવું જ થતું તમે હતું. પટાઈ નીકળી ગયા દોડી નાખી ગયા પેલાનું તો દવાખાને લઈ જાવ હોત તો બચી જોતે રહ્યો. અરે ગફુર ઇનાઈ મરી ગયો તો આમ શું કે દવાખાને લઈ જાઉં તે તો ફોન કરવો પડે એમ્બ્યુલન્સ ને. અરે ગફુર એમ્બ્યુલન્સ તો ફોન કર્યો તાત્કાલિક તો મારે મારા પર કેસ થાય એટલે ત્યાં ના થયો મારા ઉપર હમણાં મારા ઉપર બધું આવ્યું છે. બાઈક આલીને હું ફસવાનો છું ઉપરથી. અમુક ગફુર હું એવું કરું મારા એવો મેં ધબકારા વધી જશે મેં કીધું હું શું કર્યો એટલે એ વખત હો રાખવી હતી કે ચલાવતો ગાય ગા જતો હશે મને બધી ખબર છે. તમારા હાથમાં બાઈક આવ્યું નહીં ઘરે સોંભળ્યો નહીં. મારું ડ્રાઇવિંગ કેટલા મકોડો જતો હોય તો બ્રેક મારું ચીરી જતી હોય તો બ્રેક મારું તો આપણું માણસ driving હતો. પાક્કું યાર એ મકોડો ચીરી માર્યો તો ચાલો માણસ હતો માણસ નો મહિના કે છે ને તીધો. તો એનો વાઠાથી દોડીને આવ્યો હું શું કરું કે તારે તો કાળજી લેવી પડે. અમે તો એ માણસ ને જોવું પડે કે રોડ પર એકદમ દોડાય ખરું હાર હેર મારા કોઈ એનો ના વખત તો હશે જ કા વોટ તો ગમે તેનો હોય મોનકા આપણે હે હો રાખવી પડે. મોનકા ઓ ગમે તેનો હોય તો ભૂરવું પડે એમ્બ્યુલન્સ બોલાવી પડે અને એની મદદ કરવી પડે. આ તો તું નાઈ ગયો ત્યાં તો બધું મારા લમણે આવી રહ્યા. પણ ગફુર મને ખબર હતી કે બાઈક ગફુર ના નામ છે એટલે ગોમો તો આવશે જ કા હું આવશે તારું કપાર અઘાર વાર ગફુર આલી દો કશો વાંધો નહીં હાલ દે 2 દાડા ખાલી 2 દાડા જ આપું છું તને. હો હા, ગફુર, રાખજે. બે મહિના કઈ કી યાર 2 દાડા હું 2 મહિના 2 દાડા તો સાથી લાવું એ યાર બાઈક કેવી પડ્યું છે? તો 2 મહિનો છે હમણાં બાઈક લાવ્યો છું હું. બાઈક એ પોલીસ સ્ટેશન પડ્યું છે પોલીસ લઈ જાય છે. હા તો 2 મહિના હો પડી રહ્યો પછી લઈ આવીશું આપણે કશો વાંધો નહીં તાર નામ લખાઈ આવશું ત્યાં જઈને. માર નામ ના લખ્યા કશો વાંધો નહીં 2 દાડા છે એક દાડો વધારે હાલ 3 દાડા કે કશો વાંધો નહીં 3 દાડા. મોનકા મારો તો લાયસન્સ છે ને તે કેસ લઈ છૂટી ગયો હોય પણ તું શું કરે તારા છોકરા લાયસન્સ છે તે છૂટે. વાત તો સાચી કરી ગફુર નહીં લાયસન્સ કશો વાંધો નહીં હું પૈસા આલી દો તારા બસ ઓ પાછો ભૂલો ના મારા વચ્ચે બહુ મોટી ભૂલ કરી નાખી. હું આને ના પાડતો તો પણ અસ્કરે મને જીદ કરી અને બાઈક લઈ ગયો. મેં પેલા વરવાજીને અને બીજા 4 જણા ના પાડી હતી પણ આ મારો વસ્યો આવ્યો ઘોર ઘોર કર્યો મને અને અસ્કરે બાઈક મારા પાસેથી લઈ ગયો અને અસ્કરે એને ડખો કર્યો. મારા તો બોલો લેવાના દેવા પડી ગયા છે જિંદગીમાં ખરા ને અમે કોઈક આવીને કગરા મળે તૂટે પણ બાઈક ની સાધન ની વાત નહીં કરવાની. આપું જ ના કરી અમે